હું કાકા જપી જાવ ઓળખો તો ખરા નહીં ઉઠતું તમને મને એવું લાગ્યું કે બહારનો ચિયો ખાના ટોગા ભાગવા પર અને બાઈક પર જોઈ નહીં ઓળખ્યો હોય અત્યારે હેર તો જોતા હતા ને તમે તો બાઈક પર જોઈ રહ્યો એટલે નહીં ઓળખતા હોય તમે આ કોનું માજી લાવ્યો શું બાઈક કોનું માજી લાવ્યો હું એ તમે આવું તો વિચારો આવી જ વિચાર છે તમારી કોની માજી લાવી આ તમને દેખાતું નહીં કે આવો નવું બાઈક લઈને આવ્યો શું લાવ્યો નવું બાઈક લઈને આવ્યું તમને દેખાતું નહીં આ તું લાવ્યો તો હું ના લાવ્યો હતા શું ગપ્પો મારો અરે આ નવું બાઈક હું લાવ્યો આ ચિયાનું માજી લાવ્યો છે જો ભાઈ ચિયાનું આ પોતાનું લીધું નવું બાઈક જો તે જ લીધું હા મેં પોતે જ લીધું તે જ લીધું હા એટલે તાર પર તો કાલ બનાવ પેલો સાયકલમાં પંચર પર તું લાવવાનો વેપનો તો હતો અને કઈ તું બાઈક લેવાનો તો એમ જોવાનું ને લાયા ને ગમે તેમ કરીને પણ શું ગમે તેમ કઈ લાવ્યા ગમે તેમ કરીને લાયા ને બાઈક અમે ચોકી જાય ને તમે એટલે રોકડે લાવ્યો એમ ચો રોકડી હા હપ્તે લાવ્યો હું હપ્તે લાવ્યો બાઈક તે હપ્તે તે હપ્તે લાવ્યો તે મરવા શું મરવા તા શું મરવા કઈ સાયકલ મરવા બાઈકો લાવવા બધા તા હપ્તે લાવ્યો બધું મરવા જ લાવે ને આ તાર શું હપ્તે મરવા લાવવા શોખ પૂરા કરવા લાયા અમે આ કેટલું આમ સેકન્ડ માં લીધું તું કે નવું લીધું તું અલ્યા ફ્રેશ લીધી પેટી પે પણ હું શું કહું શું હોય ચેલું 30-40 હજાર માં આવ્યું છે ને શું 30-40 હજાર હા 30-40 હજાર માં તો ટાયર ના આવે તો કેટલાનું આવ્યું આ 1.5 નું હ હે 1.5 લાખ નું હ હવે 1.5 લાખ આમાં ગાળ્યાવાના પેલું ઘર આગળ હતું શું હતું? એ પેલું જાજરું નહીં તો તલાબ ખુલ્લામાં જવું ડબલું લઈને તો એ જાજરું કર્યું હોય તો અમને દાદરામાં જવાનું ગમતું જ નહીં પણ હે અમને દાદરામાં જવાનું ગમતું જ નહીં અમને ખુલ્લામાં જ ગમે ના ના વેત ના હોય એટલે બધા વેત નહીં ખુલ્લામાં બધે જ વેત આ 1.5 લાખ નું લાવે એનો વેત ના હોય અમારે બધે વેત હોય અને પણ આ તમને તતરણ એટલે તમે વેતવાનું બોલો ઓ મને તો કહ્યું ચતા નહીં તમે તો હેલિકોપ્ટર લાવીને ઉડો તો સારું અમે તેમ કહીએ ના ના આ તો હું પેલા મારા ટીંજે ના પાડી કોને ટીંજે ના પાડી અમારે રાજુ ટીંજે માં 2-3 જયા હતા ટીંજે ના પાડી નકર ગાડી જ લેવાની હતી શું લેવાનું ગાડી લેવાની હતી ગાડી હા શું આ શું ટીનિયન દેવલો પેલો હા હા રાજુ ને ટીંજે બે તમે ગાડી હા લાવવાના હા ગાડી લાવવાના હતા પણ એવું કે ગાડી ના લે મને કહે તું આ બાઈક લઈ લે કે હવે લુગડોય માજી લાઈન પહેરો હતો તમે એ અમે હા તો અમે ત્રણ જણા અમે ત્રણ જણા માધ્યમે બીજા કોઈના નહીં માગતા હા તમારે જેમ આ ટુકડા પહેરી નહીં પડતા અમે આ હાથ કોનો પહેર્યો આમાં મારો થા આ લુગડો નવા લીધો મન નહીં લાગતું. શું મન નહીં લાગતું મન નહીં લાગતું હા તો નહીં લાગે તમને નહીં લાગે તો તમે વિચાર્યું તો એવું કામ થયું ને એટલે તમને નહીં જ લાગે હા તે આ હપ્તાવાળા ફાઇનાન્સ વાળા તો કેટલું મહિનો ફેરવા દે છે એમ કહ્યું કે 2 મહિના કયા ચલ એ તો પાછું લઈ જ જવાના ને શું કરવા તમારે હપ્તા જ નહીં ભરાવા ભરાવાના ચમ ના ભરાય કશું ઓહાય ભરાવાનું નહીં ચમ તમારે બધું ભરાય વાત કરી તે તમારા નહીં ભરાતા એટલે નહીં ટોટે તોડતા હવે આ પેલા કંપનીમાં જવું એમાં મોબાઈલ કેટલો કંઈક 5,500 રૂપિયા પગાર હોય એમાં તો 70 દાડા જ ભરતો નહીં અને આ તો અરે નાઇટમાં જઈશું અમે ક્યાં જશો રાત દિવસ મજૂરી કરીશું પણ હપ્તા તો ભરીશું અમે એ રાત દિવસ મજૂરી કરશે આ બાઈક હાતું હા એના એના તો ગાડી લાવવાની તમે જુઓ હજુ આ 6 મહિના થયો તો ગાડી નહીં લાવતો ના ના હારું હારું હા હારું નહીં હા આ પણ બે પેલા ફાઇનાન્સ વાળા લઈ જાય ને આવીએ સદ રાખજો પણ કશું ના કોઈ લેવા આવે વાત કરી અને કહો- તમારા વિચારો દેવા હોય ને નકર ફાઇનાન્સ વાળાને બહુ હપ્તા થઈ જાય ને તો તારા તીન તો મિલ એટલે એવો ઘરમાં વાસીને ભૂલ દેશે એ મારા ભાઈ હોય ને હું હપ્તો નહીં ભરું ને તો એવા બે પરદેશી એવાય? હા એવા પરદેશી મારા હપ્તા ભરવાની જરૂરી નહીં એ તમને ખબર હે? એટલે એવાય ડબુ રૂપિયા તને ના હાલે કદી ચમ ના હાલે અરે શું રોજુ ના હાલે એટલે તું ભાઈબંધના ભરોસે લાવ્યો બાઈક એમ? હા મારા ભાઈબંધોના ભરોસે બોલો ભાઈબંધોના હા ભાઈબંધોના ભરોસે બોલો એટલે ખેંચાઈ જશે તો હોમું નહીં જો અરે કશું ના ખેંચાય વાત કરતા ના ખેંચ જાવ. હાલે જો જાવ જરા 2000 વડા બેહાડું નવા બાઈક પર તમે અહીં ઉપર આટલું બધું ઊંચું ચમ બેનો આ સીડી રખાઈ હોય તો આ સીડી અહીં જો સીડી જળ મૂર્તિ નહીં આટલી જિંદગી ચો કાઢી એ જ ખબર પડતી અરે નહીં પણ આ પેન વેલ્ડિંગ નહીં મારે એકન આવી જેન્સિક સીડી અરે નવા બાઈક ને ના હોય વેલિંગ આ પગ નહીં હાલે ના તમને હોય પણ તું અમારે જ્યાં કંઈક દેવું હોય તો આમ બે વાળી સીડી બનાવ આમ તો આમ રહે તો આમ ચડતો ફાવ ઉપર એમ કહું અરે આ તો કઈ મોટું થોડું એ હા ચમ અને પાછી પગ મેલી ઉપર ચડી જાવ ને પત્તા પેલું હાડું લાયો હોય શું હતું તું? શું આદુ અલે અરે હાથું લાગે તો તમને સારું ગમે તેમ આપણું મોટું લાગે તો ગમતું નહીં તમને હવે મને તો તું તો હેલિકોપ્ટર લાવ ને તો એ ના ના ગમવાનું નહીં ગમતું એમ કહે મોડા પર કે મને નહીં ગમતું તું આડું બાઈક આવે હવે અમર નહીં બેહતું હેલિકોપ્ટર માં તું ચમ બેહાડવાનો અમર તો લે તું આ દંડો ચાલ લે હું બેસું પણ હું એટલે આવું જ જોઈએ ને હા, આપણે તો વાત કરે હતી બે પણ આ તમને- તમારા બાઈક આવું ચાલુ નહીં રહેતું પેલું હેલિકોપ્ટર નો ગાડાની વાતો કરે શું ચાલુ શું ચાલે રહેવાનું પણ તમને બેસતો જ નહીં આવડતું એ એમ ડાયરેક્ટ બેસવા પણ પણ તારા જોર જ નહીં પણ મને જ જોર બેસતો નહીં. આવડે, તું લેન ભોય પડો ખાલી બે દોડો બે દોડો તમને બેસતો આપણું આવડતું બાઈક તો control એટલે કરતો નહીં, તમારે જોડે કેમ સાધનો આપતા નહીં આ તમારે જોડે સાધનો ના હોવાનું કારણ રાખે આ બેસતો ના એટલે તમારે જોડે સાધનો નહીં અમાર તો સાધનો કશું લાવવાના નહીં, હેડીને હારું બે ચાર ટાઈમ હેડે ને તો શરીરે હારું રહે ને બધું હારું રહે ના ના આ બધું કેવા પૂરતું ના લાગે આ તમારે તો ઘર પર પાર્લે બિસ્કુટ લાવવાનું હશે ને આ તો તને ચો દઉં છું તો દુકાને દઉં ચો દઉં કોણ? તું હું મારા ભાઈબંધોને કહું છું. ચો દઉં મારા ભાઈબંધોને કહું છું. ભાઈ આ ભાઈ બંધન તો દે અને અડધી રકા બી ચા ચાટે અને હવે 500 ગ્રામ પેટ્રોલ બારે
દુકાને તો ફૂલ કરેલી છે. બતાવું ફૂલ કરેલી હા, તો એ નવું લાયા હે તોલેજી નકર ખુશામ પતાય નહીં હોય પછી કોણ? પેટ્રોલ નાખવાના. એ અમે એમ તો લાયા નહીં છે. અમારી કેપેસિટી તો તાણ લાયા છે ને તમે એટલા લગી લાયા કશું? ના ના અમારે પણ લાવવું હા, નહીં. તો બસ તો બસ. અમારે આ તો લાવવું નહીં. હવે વતની પંચાયત ના કરજો, આવું જ બેસો. આ તો હા. પછી ઘેરી 5 રૂપિયા પાર્લે લાવવાનું હશે ને તો મેં 8 રૂપિયા પેટ્રોલ બાર છે. અમે પાલે ખાતા જ નહીં તમારે જેમ. વતના એ તમારે જે પાલે ખાતા જ નહીં પણ અમે એટલે હા. બેસો આપણે લે પણ એટલે શું તા બેહો ફટાફટ. ભૂરે ભાઈ એમ આમ ભૂલ તો લેવો ખાઈ ગયો. લે એક દે દો. પકડજો. ચૂપ ચાલજો. પડો નહીં. નથી કશું પૂરી કરવા. અરે આમ તો એટલે અરે એટલા પણ બધા અરે પણ હા, તો ફોટો વચ્ચે જોડો ને. ચલો ગોઠવું તો વચ્ચે આમ રાખવાનું હોય છે. એવું લપટમાં આવી જશે શું કરવાનું? કશું કોઈ લપટ પાડવાનું હરખું તારો. અહીં મેલો. તો હા, દે. હા, એવા એમ દે, દે. દે. તાર જો હા? બધું ચાલે તું જો. અરે તું ડબ, આ તું ડબમાં નહીં આવતું જા. ના આ તાર પર તો તું તો આ મારા આ ટોકોટો ભાગું તો મારે અરે કશું નહીં ભાગવત બેહો ને. ના તું જવા દે તું જા મારે અરે આ બાઈક જ એવું હોય, બાઈક આંચકો મારે ને પછી તો ઉપડે. મને હેઠું ધારું ફાવ એટલે હું હેઠું કશું નહીં ભાગવાનું બેહો. ના મારે કશું બેહું તું જવા દે અરે નહીં ભાગવાનું ના તો માંડે બેહું તું જવા દે શું જવા દો. તું તાર જોતો તોય તું જા તું તો ભાઈબંધનો તો જતો હોય તોય જા અને જોર ખડવા જતો હોય તો તું જા સારા વાત તમે ટહેડા કરીને અમારો ટહેડા કરીને આવો તો. આ બેટા મારા હે ને હવે ઘેર પેલું જાજરું નહીં નાવાનું બાથરૂમ નહીં અત્યારના જમાનામાં જોઈએ ના બાઇક લાપા પૂરો મેળવા લાયા એ જાજરું કરી તેલ આમ ડબલો લઈને નાવું પડે મારે શું મરવા દે ને જો મરવું હોય તો શું થયું શું થયું ચક્કર આવે હે? કરવાનો લે આ તો સાધન એકાદનું ચક્કર બસ ઓય આવતું નહીં સાથે મારું જો તો આયો એટલે ઓય દેવા જો. એ ઉભરે ઉભરે જો ઉભરે. મોરે લેતા મોરે મોરે મોડ થાય. હે? આ જોઈ જાઓ મોડ અરે થાય. શું મોડ થયા તારો સહીદો ચાલ કોણ માનો તો મોરે લેતા દુકાને જા મોરે લેતા બરાબર હોવા આવું થઈ જાય હા ના ના મોરે લઈને આવી જશે એટલે ફટાફટ થઈ જશે ટક્કર જ આવી જાય બીજું કશું થઈને બીપી લો થઈ જાય ને એટલે આવું થાય ધીરે મોરે લઈને આવી જશે ને એટલે સારું થઈ જશે ઉપર આવી જવાનો દેવલો હે ને દેવલો ફટાફટ જો લાવે છે મોસા પણ જેટલી આલુ મોરાય એ તો પુષ્પણપુર જાઉં પૂછતા. આ પૂછાના જેમ દોઢ કાઢા એમને એમ અરે કેટલી મોસ લાવવાની છે પણ હે? કેટલી મોસ લાવવાની છે? અરે પારો છે કે સેવા કરવાની મફતમાં મફતમાં સેવા કરવાની કેટલી મોરે લાવીને તો તને ભણ ના પકડ એટલે આ ચક્કર આવે તો થોડી મન જોઈએ બતાવો કહેવાય નહીં શું ત્યારે કહેવાય? ત્યાં કઈ મોરે તને વજન કહેવાનું તું આ બધે કહેવાનું છે. આ તો સારું હતું ડોક્ટર નહીં બનાવ્યો ડોક્ટર બનાવ્યો હોય તો શું થઈ ગયું? અલે પણ તને ના ફોન પકડ ચક્કર આવે તમારે કહેવાની કાઢી લાવજો. અલે પણ મોરે લેતો એમ કહી તો તારી ગરી થાય એટલું લેતો એમ કહી તું કરવા મળે પૂછે કે ચીટલી લાવવાની. મને થોડી ખબર કે ચીટલી ખાવાની હોય. પણ તને ફોન ના પકડ આટલી લઈ લેવ એમ મને શી ખબર કે ચીટલી ખાવાની હોય. જાય લે તાર જો તો તાર ધંધો એટલે કર સેવા કરવા પણ એમાં તમારે ઝાપો તો કરાય, સેવા જ ના થાય તમારી. એવા ના થાય કરાય જ નહીં સેવા તમારી. હા આ ભાઈ કહેતા નહીં ભણા. કહેતા નહીં આ તો તાર તો બાઈક જ ઉપર મોકલી તમારે સેવા કરવાની. એટલે સારું છે તો ડોક્ટર નહીં બનાવ્યો નકર આ ભલભલાનો વાતડો વાહી નાખું તું થયું બધા સારું એટલે તો એમ કામ કરો અવરેને ઓન બેઠો કરી અને અવરેને ઘેર લઈ જાય પાણી પાણી શરબત બરબત લેબુ બેબુ વાળો પીવા ધરી એટલે સારું થઈ જશે હા હલો હા દેવો બોલું હા હા હોવા ના નહીં બરોબર સાહેબ એટલે સાહેબ એમાં એવું હતું ને તો હું બીમાર હતો 15 દાડા એમાં નોકરી જવાય નહીં તે પગાર ઓછો આવ્યો હતો એને દવાખાનામાં બોટલ ને એવું ચડાવ્યું ને તે વપરાઈ જાય એટલે હપ્તો નહીં ભરે મેં આ મહિને ભરી દે 2 ભેરા ભરી દે સારું ના ના સાહેબ તો ખેતવાની વાત કરો હું ભરતી 2 હજારમાં ભરે જઈ શકતો હું ગમે તે કરો હપ્તો તો ભર દઉં હું હા ના ના હા સાહેબ સારું ભર દઉં એક તો સાહેબ ફોન આવ્યો હપ્તો ભરાયો નહીં આ ખોટું લાઈન મેળ્યું ઘેર મેં એના કરતા ના લાવ્યો હોત ને સારું આ તો ચેવો બધો ફોનો કાઢવો પડે મને તો જવા દે ટીએમ તો એ હાલો તો હપ્તો ભરાઈ જાય એક ભરું તો એક બાજુ જાય તો ઓછું ને ખોટું લાઈન મેળ્યો હાથી આ ખોટો હાથી બોતે છે એના કરતા જે નતું ને સારું શું કરવા મળ્યું અને આ જો ને જેનામ ઉદેવન શું જેનામ ખાવડો છે
જે ખાવાનું છે. આ જાય ના ઉધેવ ખાઈ જાય. હું એક કોમથી આવ્યો તો હા. નાના પડતો મને બરોબર કેવું હું હલવાયો ખાવાનું? હું બાઇક ના હપ્તા 2 ચડી ગયા મને હા તું મને ગમે તેમ કરી હપ્તો એક કરી આલ બરાબર એટલે એક હપ્તો ભરું તો એક રહેશે તો વાંધો નહીં મારે બાઇક ખેંચી જશે 2 દિન અલે આ દેવા પર પૈસાની તું વાતો ના કરે માગો. આ ડોબો જીવાળો વાતો આ જો ને યાર. આ કાલે 5000 ના પૂરા 15 ભર લાવ્યો હું. અરે પણ મારે 9 રૂપિયો નહીં યાર, હપ્તા 2 ચડી ગયા ગયા મહિને હું બીમાર હતો ખબર ને અને પગારે ઓછો આવ્યો એમ એટલે વાતે આજે પણ હું શું કહું, હા આ જો મને આ પીકર બે ગયો ને બોલાતું નહીં, કાલે દવાખાનામાં જઈને આવ, કાલ 3000 રૂપિયા દવા લઈને આવ. અને જો કાલ બતાવવા જવાનું પા પણ તો શું કરું એમ કે પૈસા તો માપો નહીં. પણ તો હું શું કરું તું બોલ આ 2 હપ્તા આવી ગયા અને પૈસા આવે ને મારા જોડે વાત તારી આજે પણ જો એક વાત તો હા આવતો હપ્તો હું તને ભરી આલે સેટિંગ કરી આલે. પણ આ હપ્તાનું સેટિંગ કરી આલ ને પણ આફર પેલો રાજુ ખરો ને આપણે હા એ રાજુ કન જા. એવું કરવું એમ હવે રાજુ કન પૈસા હશે. પણ એવું તો હશે ઘેર હતા રાજુ અત્યારે કે નહીં હોય પણ એવું કંપની હશે, આવું 5 વાગવા જા ને કંપની બે રહે એવું એમ હો ગેટે બે રહે છે ને એકસે આપશે હોય આપશે જ ને. તારે ગમે તેમ કઈ મારે એક હપ્તાનું તો કરવું જ પડશે હારું રાજુ આપશે જા ને. તો હું તો તારી આશા આવ્યો તો મેં કે વાંધો હશે ને કે આવો એક હપ્તો આવે મેં કે ભરે જાય એટલે પણ આપણને પૈસા માપવા એને એવું જ છે. એમ મારે કડા પર ખોટું લાવી બેઠે એવું થયું હોય. આજે હું જાઉં હારું હા કેમ દેવા નહીં લેતા કંપની શું હા હા ના ભાઈ હે? થોડો એટલા હવે આવ્યો તો કેમ આવ્યો તું તો મારા ભાઈબંધની વાટ જોઈને બેઠો હું હે મારા ભાઈબંધની વાટ જોઈને બેઠો હું હોટલમાં જમવા જવાનું તો દેવાનું હોટલમાં જમવા જવાનું તો એની વાટ જોઈને બેઠો છૂટવાનો ને ભાઈ ઘેર ખાધી હોય ઘેર આ બધો કૂથો નહીં પાવતો એવો ઘેર ને બેર ચમ આમ 500 બટાકા ને 2-4 પાલા પાણી એટલે ઘરવાળાનું બધું ના થઈ રહે હોટલમાં જઈને શું જરૂર એ લટાકા ફટાકા નહીં પાવતા મને તે તો તમે જમવા જાઓ એમ હોટલમાં જમવા જવું હોય તો એવો છૂટવાનો ટાઈમ થયો ને એની વાટ જોઈને બેઠો હું પણ એને ઘેર જઈને નહીં ધોળાઈ લેતા નકર તો હોટલમાં પાવ મતે રહી મેં કોમ કરેલો મેં ફ્રેશ થઈને આવવાનું હોય નહીં ધોઈને મેં મેં ફ્રેશ થઈને એવું કહ્યું કે એટલું બધું કઈ હાર્ડ કોમ નહીં કરતું મેં ઓફિસમાં બે આવે હોય એ વાત કરી હતી ઓફિસમાં વગર હા તો થોડુંક મેં વૈતરું કરે મેં તો ઓફિસમાં બે રહ્યા સુપરવાઇઝર હશે ને તો એ ભાઈ એના ચીફ પોસ્ટ પર એ મને ખબર નહીં હા. પણ એવો ઓફિસમાં બે રહ્યા કે હવે ધૂળમાં નહીં કોમ કરતો ના, ના, વાત ના, મેં કરી. કે આ લોકોમાં- પરસેવો ય ના પડે ના મેં કે મજૂરી કરતા નહીં ફ્રેશ થઈને પછી આવતો એ એવા ભાઈ મને રાખતો નહીં લુખા ના એ વાત હાજી લુખા ભાઈ બંધ મેં પાછું હસ્યું મેં તમે ખુરશીમાં બેઠા ને જમવા તો એવા પણ મેં કઈ બીજા પા ઉલટી થાય ચીવો. એમાં અરે કોણ? 400 રૂપિયાનો સ્પ્રે વાપરે એવો એ ખબર તમને ના, ના. કે તમારે જેમ કે હાપું છું કે ચીંગુશ વેરા નહીં કરતો આ જયરામ બેડો લઈને દીધો હોય તો ઢેરા ઢેર કરો ના ના એ તો બરોબર પણ લેર ઉતાર ઘેર આવો છે એમ કહું ઉતાર ના જવું હોય તો હોટલમાં ના આવો એવું હવે બે જવા જવું જમવા અવરે રહીને શાંતિ જમીન આવજો હા હા. અને ઉપર પાછ થોડા બોડા પીજો એટલે અમારો પતો ના થાય હા 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 તું મારા ભાઈ ચાંદ ને તારે વહરાતની જેમ રાહ જોઈ રહ્યો હું પણ અત્યારે તો ડોગર રોપા આવતે વરસાદની જેમ વાત જોઈ રહ્યો છું. અલે એમ વહરાત કે વગર રૂપિયાની વાત નહીં કરતો હું મેં કે આવો ચા ના આવે વહરાત ની જેવી વાત જોઈ રહી મેં કે ચા ના આવે ચા છૂટે ચા નો ગેટ સામે જોઈ કલાકે અહીં બેહી રહ્યો અલ્યા હું ચાંદનો અકરાયો તો મારી કંપની આ લોડું ટીચી ને આખો દાડો કંટાળી ગયો અને મેં કે હું ચાર ઘેર જાઉં હવે આથી હે ને હવે મરું કરી રહ્યો આજકાલમાં મરું કરી રહ્યો હાલ આયા પર પણ શું થયું હા હવે એવા દવાના હોય દવાના હોય ભાઈ તો દવાના મરી જવાના હોય તે દવાખાના લઈ ગયો તો આજે હું એની વાત નહીં કરતો તા મને કાલે જમાવાના હ તો અહીં તો અહીં મને લેવા કોણા પાસે જમા આવે એટલે મને જમાવાના લેવા લાયા ને 2 મહિના મેં હપ્તો નહીં ભર્યો હપ્તો નહીં ભર્યો એમ કે ને પછી તો એ તો હપ્તા વાળા આવે એમ કે ને હું શું કહું મને થોડા ઘણા પૈસા આપતું તો હું હપ્તો ભરું એટલે દેવા આ તું આખો દાડો જો આ મારા લુગડાનું ઠેકવાનું નહીં અને તું કહું કે એક હપ્તાના પૈસા સેટિંગ કરી આલ. મારા પર પૈસા હોત તો આ ટિફિન વગર હું આવા ખબર હે?
યાર ગલભાઈ ગલ્લા પૂછ્યા છે ચલો નોમું કર્યું મેં એ પણ તને બાઈક લેવાનું તો તને તો કહ્યું કે સર દેવા આપતો ના પડે તો મને કહેજો હપ્તો ભરે કે એકાદ ભર્યા લે કે એવા કહેતો તો પણ તારો સમય આકરો આવ્યો ને મારો આવ્યો અત્યારે મારે પણ પૈસો નહીં લે આ 10 તો કંકુતરો આવીને પડી હે એટલે પણ દસ કંકોત્રી પણ આ કાલ જતું રહેશે એમ કે આ મારી આબરૂના કોકરા થઈ જશે હું વાંચું કહું ભાઈ આ લાઈન મેળ્યું પણ હવે વન ચોક તાર માંથી સેટિંગ કર ને પેલા નીચલા પહોંચા આપણે પેલો આવો શું નામ બન્યું ટીન્યા કન જઈને આવે એને તારા જોડે મોકલે એને એને કને પૈસા નહીં હું ટીન્યા કન જઈને આવે ટીન્યા મને કહ્યું કે જાય એવો કંપનીમાં છે એવો પૈસા છે તને હવે પગાર તો હાર 10 તારીખે થાય શું પગાર 10 તારીખે થાય પણ મારે તો આજકાલમાં મને આવું આવું કરી રહ્યા હતા તો તાર નહીં કશું કસ્ટમર સેટિંગ નહીં ગીરે કશું મુકાયું નહીં જો તો ગીરે મેળવા આ હતું ગીરે મેલી મેલી તો વેચી તો આવું લાવ્યો પણ દેવાતા ડાઉન પેમેન્ટ ભરવાનું હતું જે પડી તે વેચીને આવું લાવ્યો આ તું લેતો હતો ને તારે હું કહેવાનો હતો કે દેવા આવડું મોટું ના લે આપણે નહીં કામ આ તાન તો મેં તમને લઈને જયો પૂછ્યું તો ખરું તમને અલ્યા, કે હા લઈ લે દેવા કે પણ તારું આપણે મન દુઃખ થાય એટલે શું ના મન દુઃખ કહ્યું. તાર પણ હવે ખરા પૈસા તાર નહીં લેતા પૈસા તો કાકા મને ખેંચી જશે આ તું કહું બસ ત્યાં અહીં ઉધારો 3000 રૂપિયા નોમું થયું ગલ્લા એ શું કરે પણ નોકરો કરો હતા પણ અને આકરો દેવા ટિફિન નું પૂરું નહીં થતું આમાં તો તો પણ ટિફિન નું પૂરું આ રોજ બંધ કરી દેવાય 10 રૂપિયા પાલેજી ખાઈને દાડો કાઢાવું આ લે તો આવું કર લગે ડેડ મારે કઈ કોણ સેટિંગ કરવું પડશે ને કારણ આના કારણે બાઈક ખેંચી જશે આવે સારું અરે ને હું તારી આશા આવ્યો તમે કે વાંધો હશે ને આવો ગમે તે કઈ સેટિંગ કરી મને કરીએ છીએ કિન્નન ઘેર તો જઈએ ટીંજન તો જઈને આવ્યો ટીંજન કર કહ્યું ટીંજન 3 દિનથી બીમાર હતો એ ખબર તો રેન્કર ઉઠ્યો નહીં હું તારી આશા આવ્યો તો એટલે આપણને મારી